નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન ભણીશું. તો વિજ્ઞાનમાં પાઠ નંબર 13ની આજે શરૂઆત કરીએ. હવે પાઠ નંબર 13 ગતિ અને સમય છે. ગતિ અને સમય, પદાર્થો, સાધનો, વાહન ગતિ કરે છે. આપણે પણ ચાલીએ છીએ, સજીવો પણ ચાલે છે. તો અહીંયા ગતિ એટલે પદાર્થનું એક સ્થાનેથી બીજા સ્થાને જવું. તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ધોરણ 6 ની અંદર તમે ગતિના પ્રકાર વિશે ભણી ગયા છો. સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આંદોલિત ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, વક્ર ગતિ, ચક્ર ગતિ, આ બધા ગતિના પ્રકાર છે. અહીંયા આપણે વાહનો ગતિ કરે છે, તે વાહનોની ગતિ એટલે કે તેમની ઝડપ સમય પ્રમાણે કેટલી છે તે વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. ટ્રેનની હોય, કારની હોય, મોટર બાઇકની હોય કે અન્ય કોઈ પણ સાધનની ગતિ કેટલી છે, તેની ઝડપ કેટલી છે તે શોધવા માટે કિલોમીટર અને કલાક, અહીંયા આપણે કલાકની ઝડપ કેટલી છે એ પ્રમાણે આપણે એનો જવાબ મેળવીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ બાળકો નિયમિત ગતિ શબ્દ છે. નિયમિત ગતિ એટલે સુરેખ પથ પર, પથ એટલે રસ્તો, પથ એટલે રસ્તો, સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે. અહીંયા આપણે બીજો શબ્દ છે અનિયમિત ગતિ. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે સાધન હોય તો આપણે એની ઝડપમાં વધારો ઘટાડો કરીએ છીએ. તો એવી જો એ પ્રકારની ગતિ કરે વાહન એટલે કે ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. અહીંયા આપણને એક આવર્ત ગતિનું ઉદાહરણ આપેલું છે. તો આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. બાળકો અહીંયા આપણે સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. એક દિવસના કલાક 24 કલાક. એક દિવસ બરાબર 24 કલાક. 24 કલાકનો એક દિવસ થાય. એટલે કે એક દિવસ પૂર્ણ ક્યારે ગણાય? તો આજે સવારે સૂર્ય ઉગે, સામાન્ય રીતે આપણે સમજીએ કે આજે સવારે સૂર્ય ઉગે અને બીજા દિવસ છે જ્યારે બીજા સૂર્યોદયનો એટલે કે બીજા દિવસે જે સૂર્ય ઉગે ત્યાં સુધીનો જે સમયગાળો છે, એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને આપણે એક દિવસ તરીકે વર્ણન કરીએ છીએ.
એટલે કે 24 કલાક થયા એમ સમજીએ। ઘડિયાળ માટે આપણે સમજીએ કે અત્યારે 10 વાગ્યા હોય અને આવતીકાલના 10 વાગ્યા સુધીનો સમયગાળો એ 24 કલાક ગણાય। એટલે કે બીજી રીતે સમજીએ કે રાતના 12 થી બીજા દિવસના રાતના 12 સુધીનો સમયગાળો 24 કલાક છે। 1 કલાક બરાબર કેટલી મિનિટ? તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય। 1 કલાક બરાબર 60 મિનિટ। 1 કલાક બરાબર 60 મિનિટ। 1 મિનિટની સેકન્ડ કેટલી પડે? 24 કલાકનો 1 દિવસ। 1 કલાકની 60 મિનિટ, તો આપણે 24 કલાકની મિનિટ કાઢી શકીશું। 24 કલાક બરાબર કેટલી મિનિટ? પ્રશ્નાર્થ ચિહ્ન। 1 કલાકની 60 મિનિટ, તો 24 કલાકની કેટલી મિનિટ? 24 ગુણ્યા 60 જેટલી બરાબર 6 4 24 2 7 12 13 14 અને બિંદુ 1440 મિનિટ। 1440 મિનિટે એક દિવસ પૂર્ણ થાય। અહીંયા આપણે જોઈએ કે 1 મિનિટની સેકન્ડ કેટલી બને? તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ। 1 મિનિટની સેકન્ડ 60 થાય, તો આપણે 60 મિનિટની સેકન્ડ કેટલી થાય તે શોધીએ। 60 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો 60 મિનિટ એટલે 1 કલાક ગણાય। 60 મિનિટનો 1 કલાક થાય। આપણું સૂત્ર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ। તો 60 મિનિટની સેકન્ડ કેટલી? તો 60 ગુણ્યા 60 બરાબર 3600 સેકન્ડ થાય। કેટલી સેકન્ડ થશે બાળકો? 3600 સેકન્ડ થશે। એટલે કે 1 કલાકની 3600 સેકન્ડ। આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ। 1 કલાકની 60 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ અને 1 દિવસના 24 કલાક થશે। 1 દિવસના 24 કલાક થશે। હવે આપણે અહીંયા એક સૌપ્રથમ જ્યારે ઘડિયાળો નહોતી એ સમયે લોકો સમય સૂર્યના તડકા પ્રમાણે જાણતા હતા। સૂર્યના તડકા પ્રમાણે એ નક્કી કરી શકતા હતા કે આટલા વાગ્યા હશે એવું કહી શકતા હતા। જળઘડી અને રેતઘડીનો ઉપયોગ પણ કરતા હતા અને એ પ્રમાણે સમય નક્કી કરતા હતા। ધીમે ધીમે સમય જાણવા માટે જુદા જુદા પ્રકારની ઘડિયાળોનો ઉપયોગ થવા લાગ્યો। દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ, ટેબલ ઉપર મૂકવાની ઘડિયાળ, ટેબલ ક્લોક તેમજ ડિજિટલ વોચ। તો આવી ઘડિયાળોનો ઉપયોગ થાય છે। અહીંયા આપણને દિવાલ ઘડિયાળમાં એક લોલક આવતું હતું, સાદું લોલક। લોલકવાળી ઘડિયાળ બાળકો તમે જોઈ છે। તો એ લોલકને નીચેના ભાગમાં જે એક ધાતુનો ગોળો આવે છે તેને લોલકના બોબ તરીકે ઓળખવામાં આવે છે। તો એને લોલકનો બોબ કહેવામાં આવતો હતો। કે આવર્ત ગતિ એ ગતિ એક સરખા પ્રમાણમાં, એટલે કે દોલન, અહીંયા આપણને એક આવર્તકાળ શબ્દ આપેલો છે। તો લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે। લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તેને આવર્તકાળ કહેવામાં આવે છે। અને અહીંયા આપણે એક ઝડપ શબ્દ છે। તો ઝડપ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને જે તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। ઝડપ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને
કાપેલા અંતરને ઝડપ કહે છે. ઝડપનું સૂત્ર ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. આ ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય. વાહનની ઝડપ શોધવા માટે તે વાહને કેટલું અંતર કાપ્યું છે, કુલ અંતર ભાગ્યા કેટલો સમય થયો. તો જે તે પદાર્થની, જે તે વાહનની, જે તે સાધનની આપણે ઝડપ તરીકે તેને ઓળખીએ છીએ કે આ વાહનની ઝડપ આટલી છે. દાખલા તરીકે એક કાર છે, તે કાર 120 કિલોમીટર અંતર 2 કલાકમાં જો કાપે, કાર 120 કિમી અંતર 2 કલાક સમય 2 કલાક થયા, તો તે વાહનની ઝડપ કેટલી ગણાય? તો બાળકો આવો દાખલો હોય તો ઝડપ બરાબર અંતર આપણું 120 કિમી છે, તો 120 કિમી ભાગ્યા સમય કેટલો થયો છે તો 2 કલાક, તો 2 કલાક બરાબર 60 કિમી પ્રતિ કલાક, 60 કિમી પ્રતિ કલાક. આને ઇંગ્લિશમાં લખવા માટે 60 km ભાગ્યા અવર, h કિલોમીટર પ્રતિ અવર. તો આ રીતે, એટલે કે આનો મતલબ શું થાય? 1 કલાકની અંદર કાર 60 કિલોમીટર અંતર દોડે છે. 1 કલાકની અંદર કાર 60 કિલોમીટર અંતર કાપે છે. ઝડપનો એકમ કયો છે? તો અહીંયા આપણે સમજીએ કે લંબાઈ એટલે અંતર જ અર્થ કરવાનો છે. અંતર, વાહનની ગતિ, અંતર અને સમય. તો સમયનો એકમ, સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. અહીંયા આપણે સૌપ્રથમ આવર્તકાળ. તો લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે પૂર્ણ કરવા માટે થતા સમયગાળાને આવર્તકાળ કહે છે. હવે આપણે જોઈએ લંબાઈ અને સમયના મૂળભૂત એકમ. તો લંબાઈનો મૂળભૂત એકમ મીટર છે. લંબાઈનો મૂળભૂત એકમ મીટર છે. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તો ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે વાહનોની ઝડપ કિલોમીટર પ્રતિ અવર, એટલે કે 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું તે આપણે શોધીએ છીએ. હવે આપણે અહીંયા બાળકો 2 એક્ઝામ્પલ છે, તે એક્ઝામ્પલ જોઈએ કે સાનું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લેશે, તો લોલકનો આવર્તકાળ કેટલો? આવર્તકાળ અહીંયા શોધવાનો છે. 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એ શોધીએ. એને આવર્તકાળ જ કહે છે કે એ જે લોલકનો બોલ છે એ મહત્તમ સ્થાનાંતર A થી મહત્તમ સ્થાનાંતર B સુધી
અને બી થી ફરી પાછો મહત્તમ સ્થળાંતર એ સુધી પહોંચે ત્યારે લાગતો સમય છે તેને $1 તરીકે ઓળખવામાં આવે છે। તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો અહીંયા શોધીએ કે $1 પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર અહીંયા આપણે સેકન્ડ સમય ભાગ્યા દોલન तो समय 32 सेकंड से અને દોલન 20 દોલન છે 32 ભાગ્યા 20 શેર ઉડાડીએ 2 ના 20 2 16 32 10 નું 20 16 32 2 2 ગયા 16 ભાગ્યા 10 એટલે 1.6 તો માટે લોલકનો આવર્તકાળ 1.6 સેકન્ડ 1.6 સેકન્ડ ગણા। હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ। બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે। ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે। તો આ ટ્રેનની ઝડપ શોધો। હવે આપણે ટ્રેનની ઝડપ શોધીએ તો ટ્રેનની ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમય। તો અંતર કેટલું છે 240 કિમી અને સમય છે 4 કલાક। તો આપણે 4 ગુણ્યા 60 થશે 6×4 = 24 એટલે 240 થઈ ગયા 4 ગયા તો 60 કિમી પ્રતિ કલાક 60 કિમી પ્રતિ કલાક। તો ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક થાય। તો બાળકો અહીંયા આપણે આ રીતે ઝડપના અને આવર્તકાળના દાખલા આપણે આ પ્રમાણે ગણી શકીએ। તો બાળકો અહીંયા આપણે ગતિ વિશેનો અભ્યાસ કર્યો, સમય વિશેનો અભ્યાસ કર્યો આપણે। તો આ પ્રમાણે થોડાક પ્રશ્નો સ્વાધ્યાયના 1 થી 4 પ્રશ્નો લખી લેવાના રહેશે।